બનાસકાંઠાના વડિયામાં એક સાથે તસ્કરોએ 4 મંદિરોને નિશાન બનાવ્યા, ત્યારે અજાણ્યા ચોરોએ ચોરી કરી અને મંદિરોમાં તરખાટ મચાવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો। મંદિરોના મુખ્ય ગેટના તાળા તોડી મંદિરની દાનપેટીઓમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો, તેમજ ગામના શંકર ભગવાનના મંદિરની આખી દાનપેટી ચોરી તોડકી ઉપાડી ગઈ। તો દિયોદર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। અગાઉ પણ ચોરી બનેલી એનો પણ હજી કોઈ ભેદ ઉકેલાયો નથી। અત્યારે ગત રાતે પણ ચોરી થયેલી 4 મંદિરની અંદર, શિવ મંદિર, જોગી માયાનું મંદિર, ચામુંડમાનું મંદિર અને ગોગા મહારાજના મંદિરની અંદર। અને આની ગ્રામજનોની અંદર ભારે રોષ છે કે વારે ઘડી ચોરી થાય છતાં કોઈ આમના પગલાં લેવામાં આવતા નથી। તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી ગ્રામજનોની માગ છે। પોલીસ તંત્રને નમ્ર અપીલ કરું છું કે તાત્કાલિક આવા લુખા તત્વો ઉપર, ચોરો ઉપર કાર્યવાહી કરી અને અમને ન્યાય અપાવે। અમારા દિયોદર તાલુકાના વડિયા ગામમાં 4 મંદિરોની અંદર રાતે ચોરી થયેલ છે। એમાંથી ગોગાજીના મંદિરમાં, અમારા ચામુંડા માતાજીના મંદિરે, શંકર ભગવાનના મંદિરે અને આ ચોથા જોગણી માતાના મંદિરે પેટી સહિત ચોરો લઈ ગયા છે। અને અમારે અહીંયાથી પણ લઈ ગયા છે નથડી અને હાર લઈ ગયા છે અને ગોગાજી મહારાજના મંદિરની મૂર્તિ સહિત પણ લઈ ગયા છે। અને એ તરત પાછી આવે એના માટે અમે સરકાર શ્રીને જાણ કરીએ છીએ કે આ ચોરો માટે તાત્કાલિક પગલાં લે અને વારે ઘડી આવા મંદિરોની અંદર કોઈ પણ બનાવ ન બને એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ। વડિયા ગામની અંદર શંકર ભગવાનના મંદિરે ચોરો આવેલ અને દાનપેટીની અંદર દાનપેટી તોડી અને ચોરી કરીને લઈ ગયેલ। તે બીજા નંબરનું મંદિર ચામુંડા માતાનું મંદિર છે, ત્યાં પણ ચોરો દાનપેટી તોડી અને રોકડ રકમ લઈ ગયેલ। ત્રીજા નંબરનું મંદિર જોગણી માતાનું મંદિર, ત્યાં દાનપેટી આ ચોરો લઈ ગયેલ। અને ચોથા નંબરની અંદર ગોગા માતાજીનું મંદિર છે, ત્યાં ચોરો આવેલી અને 17 બતન બધું લઈ ગયેલ।